બાપાનો પાઠ છે રામદેવ બાપાનો.
કુંભારના દીકરી હતા. લાખાને જ્યારે ભક્તિ લાગી ને ત્યારે લોહીને કીધું કે લાખા મારું કઠિન છે મૂકી દે, આ ભજનમાં રહેશો એ તારી પ્રજાનું કોણ સંભાળી લેશે, એને કોણ વર્ષે ના કોણ વિવાહ થાય છે. ત્યારે લાખાએ લોહીને જ્યારે બરાબર જેને ભજન તાક્યું હતું અને ભજન કર્યું હતું અને ભજનની એને લહેર લાગી હતી ત્યારે લોહીને લાખાએ કીધું ત્યારે લાખો લોટે કહે છે કે હે દોયાણ મારે કઈ ઉપાધિ નથી, એની તો ઉપાધિ એને ઉપરવાળાએ મને દીધા છે, મારા બાળકો એની સંભાળી છે. જેને ભજન કર્યું છે, જેને ભજનની લહેર લાગી છે ને એને કઈ બીજી કોઈની ઉપાધિ કરવાની જરૂર નથી. ઈશ્વર એને આપોઆપ રક્ષા કરતો હોય છે. કોઈ આવે તો ભલે, કોઈ ન આવે તો બસ સુરતા એના આમે હોય ને એટલે તમારે દુનિયા જપ માર્યા કરે પણ એનું ભજન પાકું છે ને એને આમી ચિંતા હાથી રાખવી પડે તો. બાકી મનમાં હકડ ડકડ હોય કાંઈ જઈશું ને એમ થાય કોઈ કામ કરતે નહીં. એક નક્કી હોવું જોઈએ આત્માની અંદર કે સુરેશભાઈ પાસે હું જાય છે મારું કામ થાય છે તો આગોતરું એમ થઈ જાય મારે યાદ જઈને મારે પાછું આવવાનું પડે પછી ઠેકો માટે પાછું જ આવવાનું થાય. કારણ કે મન જ્યાં સુધી મક્કમ નથી ત્યાં સુધી કાંઈ છે નહીં. ગમે એ કાર્ય કરવું ને મન તો પેલું મક્કમ હોવું જોઈએ, પેલી એની સુરતા હાથી હોવી જોઈએ તો થાય. બાકી કોઈ એમ કે હું શું તાકાત બહારની વાત છે. કૃષ્ણ ભગવાને અર્જુનને શું કીધું તું જો તારા આત્માની તું અંદર જો તું હોય ને તો અહીંયા હું સૌ જ નહીં બાપુ જો કદાચ તારા આત્માની અંદર એમ હોય હું કાંઈ નથી તો અહીંયા હું આવીને બેઠેલો છું સમજી લઈ ગયો. આજે ઈશ્વરે દીધીને ચા હાથ દીધા છે ને ચાવણ આપી દીધા છે. આજે આપણને અહીં મોકલ્યા છે એને ઉપાધિ નહીં હોય એને ઉપાધિ હોય, આપણે કઈ ઉપાધિ ન કરવાની. આપણે ઉપાધિ કરી શું થવાનું છે? આપણી ઉપાધિ તો એને છે પણ ક્યારે મનને હાવ મારી નાખો કે હું કાંઈ સૌ નહીં ત્યારે એને એ ઉપાધિ થાય. આત્માની અંદર જ્યાં પાંચ પતિ કાઢી પણ હું કાંઈ થઈ ગયો સીતારામ બીજેથી બંધ હોય બાપુ બાટો પણ એમ હાની સુરતા રાખીને હાલો કે હે ઈશ્વર તે એમને અહીંયા મોકલ્યા છે, તું જ્યાં લઈ જાય એને જવાના છે, તું જેમ કહીશ એમ કરવાના છે. તેથી એને મોજ આવે ને તેથી એને કુપરાશ છે. આટલું જ્યારે મન મક્કમ હોય ત્યારે. બાકી તો પછી આટા ભારે કરીને કારણ કે અહીં મોકલ્યા છે એટલે એને પૂરું તો કરવું જ પડશે. લખ્યા હોય જે જનતાની વતનની હોય ને તેથી વિધાતા એ લખી નાખ્યા હોય કે આને આટલા ટાઈમ ને આટલા શ્વાસ અને આટલા વરા રહેવાનું છે. એમાં ભગવાનનો કઈ ત્રિક નથી હોતો પણ એ આટા ભરીને પાછું એવું જવાનું છે. પણ ઈશ્વર પરમાત્મા અહીંયા મોકલ્યા છે ને તો હાવ મફતમાં છે. ભજન કરી લેવું આત્માથી, કામ કરતા કરતા શ્વાસોશ્વાસ સમરણ કરી લેવું. નકા આવલા ગંગા સતીએ પાનભાઈને કીધું હતું કે વીજળીના ચમકારે મોતિયા પરો પાનભાઈ અચાનક અંધારું થશે. જોત જોતામાં દિવસો ગયા 21,600 ને કાળ ખાય છે. કારણ કે આપણો શ્વાસ છે ને 24 કલાકની અંદર 21,600 શ્વાસ છે. માટે પાનભાઈ એક શ્વાસો હરિના સમરણ વિના જવા ન દે. જો જાય છે તો એને કાળ ખાઈ જાય છે. માટે હરિનું સમરણ કરી દે. ઈશ્વર તારા ભેગો છે ને ગોતવા પણ નથી હે એટલે ત્યારે લાખો કહે છે
રૂપ જાળવી